21મા દિવસે લાલ ગુરુ મહારાજના સાનિધ્યમાં શ્રી રામ પારાયણ ચાલી રહી છે। એમાં પધારનાર સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ। જય સિયારામ। ગઈકાલે રામકથાની અંદર ભગવાન લક્ષ્મણજીને ઇશારો કરી અને સુપર્ણાના નાક કાન કાપવામાં આવે છે। આજ સુધી રામાયણની અંદર સુપર્ણાનું મૃત્યુ કઈ બતાવવામાં આવ્યું નથી। એ અને મંત્રા આ બંને જીવે છે। માણસની મનોવૃત્તિની અંદર આ બધા ભણાઈ ગયા છે। કહેવાનો મારો અર્થ જીવે એટલે એવી રીતે જીવે છે। માણસની મનોવૃત્તિ સુપર્ણા જેવી થઈ ગઈ છે, સબરી જેવી થઈ ગઈ છે। મંત્રા જેવી થઈ ગઈ છે। આજે 20 દિવસ શ્રાવણ માસના ચાલ્યા ગયા। ધર્મ ધ્યાન તપ દયા દાન અને નામ સ્મરણનું આ મહિનાની અંદર માધ્યમ બતાવ્યું છે। એને અનુસરીને આપણે કથાની અંદર આગળ વધીએ છીએ। મનુષ્ય કાંચન રોગનો રોગ ધારણ કરે છે। પણ પંચવટીની અંદર ભગવાન એક કૌતુક કરે છે। લક્ષ્મણજીની ત્યારે હાજરી નથી। લક્ષ્મણજી ફળ ફૂલ લેવા આશ્રમની બહાર ગયા હોય છે। ત્યારે ભગવાન રામચંદ્રજી સીતાજીને કહે છે, દેવી હું રાક્ષસોના વધ કરવા માટે મનુષ્ય લીલા કરું છું અને એ માટે જ્યાં સુધી આ રાક્ષસોનો વધ ન થાય ત્યાં સુધી તમે અગ્નિમાં નિવાસ કરો। રામચંદ્ર ભગવાન આખી યોજના છે, યોજના સીતાજીને સમજાવી દે છે। तुम पावक महा करहु निवासा जो लगी करो निशा सरसासा। સીતાજીને કહે છે, સીતાજી ભગવાનના ચરણનું ધ્યાન ધરી યોગ અગ્નિ પ્રગટ કરી અને સીતાજી અગ્નિમાં સમાઈ ગયા અને દંડકારણ્યમાં પોતાની છાયા રાખી છે, જે સીતાજી જેવી જ લાગતી હતી।
સીતાજીનું આ માયાવી રૂપ જોનારને એમ લાગે કે ખુદ આ સીતાજી જ છે. લક્ષ્મણજી પણ નથી ઓળખી શકતા. આમ રાવણપુરનો વિનાશ ન થાય ત્યાં સુધી આ માયાવી રૂપનો ઉપયોગ કરી રાક્ષસોના વિનાશ કરવાની યુક્તિ રચાઈ ગઈ. લક્ષ્મણજી ભરભોર લઈને આવે છે ત્યારે એને તેમને પણ ભગવાને રચેલા માયાની કોઈ જાણ થઈ નહીં. રાવણ સાથે આવેલો મારીચ સોનામૃગ બની પંચવટીમાં રામચંદ્ર ભગવાનના આંગણામાં કુદાકુદ કરે છે. રામચરિત્ર માનસમાં લખ્યું છે કે એ મૃગ ઉપર સૌ પ્રથમ દ્રષ્ટિ સીતાજીની પડે છે. સંતોનો એવો મત છે કે ત્યારે સીતાજી પણ માયાવી હતા, મૃગ પણ માયાવી છે. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પડે છે. બીજું રામચંદ્રજી જ્ઞાન છે, લક્ષ્મણજી છે વૈરાગ્ય છે. જ્ઞાન અને વૈરાગ્યની દ્રષ્ટિ જલ્દી સોના ઉપર ન જાય, પણ સીતાજી તો માયાવી છે એટલે એની પ્રથમ દ્રષ્ટિ કાંચન મૃગ પર પડે. એને જોઈને સીતાજી કહે છે, હે પ્રભુ, આ મૃગની ચામડી બહુ સુંદર છે, આપ એને મારી એને ચામડું મને લઈ આપો. સુનહુ દેવ રઘુ વીર કૃપાલા. શ્રી રામ જય રામ જય રામ. એહી મૃગ કેરિયાથી સુંદર થાલા. શ્રી રામ જય રામ જય રામ. સત્ય સંગ પ્રભુ બધી કરીએ. શ્રી રામ જય રામ જય રામ. આનહુ ધર્મ કહાતી રે. શ્રી રામ જય રામ જય રામ. સુનહુ દેવ રઘુ વીર કૃપાલા. શ્રી રામ જય રામ જય રામ. રામચંદ્ર ભગવાન માલિકનો સર્વભેદ જાણતા હોવા છતાં દેવતાઓનું કાર્ય કરવા માટે હાથમાં ધનુષબાણ લઈને ઉભા થયા. લક્ષ્મણને કહે છે કે ભાઈ, આ વનમાં ઘણા રાક્ષસો ફરે છે, માટે મૃગને મારીને આવો. ત્યાં સુધી સમય વિચારી સીતાજીનું રક્ષણ કરજો. આટલું કહીને ભગવાન કાંચન મૃગની તરફ ચાલ્યા. ભગવાનને આવતા જોઈ મૃગ જઈ નાચવા લાગે છે. ભગવાન ધનુષ ઉપર બાણ કરાવી તેની પાછળ દોડે છે. વળી ભગવાન વિચારે છે કે આપ જીવે વિચાર કર્યો છે, હું એની પાછળ દોડતો હોઉં, પાછું વળી વળી મને જોતો હોય, મારા દર્શન કરતો જાય, હું એને મારું તો લાવ એની અંતિમ ઈચ્છા પૂરી કરું. પોતાના એક પ્રેમીની અંતિમ ઈચ્છા પૂરી કરવા ભગવાન મૃગની પાછળ ધનુષ લઈ નીકળી પડે. એટલા માટે પોતાના બદલે લક્ષ્મણજીને પોતે મોકલતા નથી. નિગમનતી શિવા જ્ઞાન પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. નિગમનતી શિવા જ્ઞાન
વેદો નેતિ નેતિ કહે, આ નહીં કહીને અટકી જાય. અને શિવજી પણ જેને ધ્યાનમાં પામી શકતા નથી, એ રામચંદ્રજી મૃગ પાછળ દોડે છે. મૃગ છે ઘડીક પ્રગટ થતો, ઘડીક છુપાતો, ઘણા ક્ષણ કરતો કાંચન મૃગ ભગવાનને દૂર દૂર સુધી લઈ જાય છે. અને રસ્તામાં વારે વારે પાછું વળી ભગવાનના દર્શન કરતો જાય. ત્યારે રામચંદ્રજી તાકીને કઠોર બાણ મારે છે. લાગતા જ મારે મૃગ છે ગૌર પોકાર પાડતો પૃથ્વી પર પડે છે. રામાયણજીના મત પ્રમાણે છેલ્લે મુખમાંથી જે શબ્દ નીકળ્યા, હે લખન, હે લખન, એવો પુકાર કરે, મનમાં રામ રામ એમ બોલે છે. કદાચ મારીને એમ થયું હશે કે રામચંદ્રજી મને બાણ મારે અને હું મોટેથી જો રામ રામ બોલું તો ભગવાનનું નામ બદનામ થશે. લોકો એમ કહેશે કે રામ રામ રટતો તો એને ભગવાને બાણ માર્યું, એટલે મારી છે રામ રામ એમ મનમાં બોલે છે. અને પ્રાણ તજતી વખતે મારી પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરે છે. સર્વજ્ઞ રામચંદ્રજીના હૃદયને પ્રેમ પીછાને છે. અને મુનિઓને પણ દુર્લભ એવી ગતિ એટલે કે મોક્ષ તેને આપે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે બને છે એવું આ બાજુ હે લક્ષ્મણ એવો પોકાર માલિકનો જ્યારે આશ્રમમાં સંભળાય છે, ત્યારે સીતાજીને લાગે છે કે રામચંદ્રજી કોઈ મોટા સંકટમાં છે, માટે લક્ષ્મણજીને બોલાવે છે. સીતાજી લક્ષ્મણજીને કહે છે કે તમે જલ્દી જાઓ, તમારા મોટા ભાઈ સંકટમાં લાગે છે. જ્યારે માતાજી આવું બોલ્યા ત્યારે લક્ષ્મણજી ને હસવું આવે છે. કહે છે કે માતાજી, જેના ઈશારા માત્રથી આ સૃષ્ટિનો લય થઈ જાય, એ રામચંદ્રજી શું સપનામાં પણ સંકટમાં પડે ખરા? વળી ભગવાન આશ્રમમાં મને આપનું રક્ષણ કરવાની આજ્ઞા આપી ગયા છે, ત્યારે તમને એકલા આશ્રમમાં મૂકીને હું કેમ જઈ શકું? અહીં સીતાજી અને લક્ષ્મણજી વચ્ચે થોડું ઘર્ષણ થાય છે. એ પંચવટીની શાપિત ભૂમિનો આ પ્રતાપ છે. મરમ વચન જબ સીતા બોલે, હરિ પ્રેરિત લક્ષ્મણ ડોલા. સીતાજી મનમાં ક્ષોભ પામતા લક્ષ્મણજીને મર્મ વચનો કહે છે. હરિની ઈચ્છાથી લક્ષ્મણજીનું મન ડોલવા લાગે છે. મર્મ વચનો કયા? આ પ્રસંગે સીતાજીએ સંકોચ પામી ભગવાને રાક્ષસોના નાશ માટે જે ભેદ રચ્યો હતો એનો મરમ લક્ષ્મણજીને કહી દીધો. તેથી લક્ષ્મણજી કુટીર પરથી એક રેખા દોરી અને રામચંદ્રજી પાસે જાય છે. લક્ષ્મણજી એટલે પરમ વૈરાગી સૂત્રના રૂપમાં પ્રસંગને આલેખ હોય તો કહી શકાય કે કોઈ સાચા સાધુને જ્યારે આપણે મર્મ વચનો કહી દઈએ ત્યારે કોઈ ખોટો સાધુ આવી અને આપણા ઉપર પ્રહાર કરી જશે, અથવા તો જીવનની પંચવટીમાંથી જ્ઞાન એટલે રામચંદ્રજી
વૈરાગ્ય એટલે લક્ષ્મણ જ્યારે બંને દૂર થાય અને વૈરાગ્યની છેલ્લી રેખા લક્ષ્મણ રેખા પર ઓળંગાય ત્યારે આપણી સલામતી છે એ જોખમાય છે. રામચંદ્રજી પાસે જતી વખતે લક્ષ્મણ સીતાજીને કહે છે કે માં, આ રેખામાં બહારનો કોઈ માણસ આવી શકશે નહીં, અને આ જે રેખા છે આપ ન ઓળંગતા. આમ રેખા દોરી લક્ષ્મણજી રામજીની વહારે દોરી જાય છે. સોન વિચલ શાકં ધરંજે કા આવા નિકટ જતે કૈસા. એ સમયે આશ્રમને સુનો જોઈ રાવણ ભિક્ષાંદેહી કરતો સૌ પહેલા એ સાધુના વેશમાં ત્યાં આવે છે, જેના ડરથી દેવો અસુરો પણ ડરતા. ઈ 10 મસ્તક વાળો રાવણ કૂતરાની જેમ આમ તેમ જોતો અપહરણ કરવા માટે આવ્યો. એના ઉપરથી કહી શકાય કે કુમાર્ગે પગ મૂકતા જ માણસના શરીરમાંથી તેજ, બુદ્ધિ તથા બળનો નાશ થાય છે. એ ભય ઘેરી વળે છે. અપહરણના માર્ગે કોઈ દિવસ નિર્ભયતા ન હોય. રાવણ ભિક્ષાંદેહી કરી આશ્રમ પાસે ઉભો રહ્યો. સીતાજીને થયું કોઈ યતિ આવ્યા લાગે છે. ભિક્ષા આપવા માટે ફળ અને કંદમૂળ લઈને આવે છે. આશ્રમની અંદર રહી ને ભિક્ષા આપવા જાય છે. ત્યારે રાવણ કહે છે, હે સુંદરી, તમે સાંભળો, હું બાંધી ભિક્ષા લેતો નથી. આ સાંભળીને વિધાતાની વિકળ ગતિને આધીન થઈ સીતાજી છે એ લક્ષ્મણ રેખા ઓળંગી અને બહાર આવે છે. રાવણ લક્ષ્મણ રેખા ઓળંગી શકતો નથી, કારણ સંતો કહે છે કે રાવણ એ રાગી વ્યક્તિ છે અને વૈરાગ્યની રેખા કેમ ઓળંગી શકે? એનામાં એવી શક્તિ નથી. અને એટલે જ છળ વચનો કહી સીતાજીને રેખાની બહાર આવી અને ભિક્ષા આપવાનું કહે છે. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગીને બહાર આવે છે. ત્યારે એનું અપહરણ કરતા પહેલા રામાયણમાં લખ્યું છે કે રાવણ સીતાજીના ચરણમાં વંદન કરે છે. મન બહુ ચરણ બંને સુખમાના. હે સાધુનો વેશ તજી દે સીતાજીના ચરણમાં વંદન કરે છે. કારણ કે જે આજ આવ્યો છે એ ભક્તિને લેવા માટે આવ્યો છે. રાવણ મનમાં વિચારતો કે મારી તામસ પ્રકૃતિને લીધે મારાથી ભક્તિ થઈ શકતી નથી, અને જ્યાં સુધી ભક્તિ મારામાં ન આવે ત્યાં સુધી ભગવાન મળવા મુશ્કેલ છે. એટલે આજ સીતાજીને ભક્તિ તરીકે પોતાના લંકામાં લઈ જવા માટે આવ્યો છે. સીતાજીને રાવણના મૂળ ઈરાદાની ખબર પડે ત્યારે સીતાજી ભયભીત થયા. પછી ધૈર્ય ધરીને કહેવા લાગ્યા, હે રાક્ષસોના રાજા, મને લાગે છે કે તું કાળને વશ થયો છે. ઓ જ્ઞાની, તું તારું કલ્યાણ ઈચ્છતો હતો, હજી પણ તારા ઘરે જતો રહે. ત્યારે રાવણ ક્રોધાયમાન થાય છે. રાવણે સીતાને બળપૂર્વક રથ ઉપર બેસાડી દીધા અને ઘણો ઉતાવળો આકાશ માર્ગે ચાલ્યો, પરંતુ ભયના લીધે એનાથી રથ
ચલાવી શકાતો નથી. અનેક પ્રકારે વિલાપ કરતા સીતાજીને લઈ દશાનંદ આકાશ માર્ગે પોતાનો રથ હકાવી જતો હતો. બ્રહ્મા અને શંકર ભગવાને આપેલ સુંદર વરદાનોને લીધે એ દુષ્ટ ધનુષ્ટ બન્યો હતો. એ સમયે ગિધરાજ જટાયુ સીતાજીની દુઃખભરી વાણી સાંભળે છે. સીતાજીને ઓળખી જાય ત્યારે વૃદ્ધ જટાયુ વિચારે છે, ત્યારે રે મારામાં પેલા જેટલું બળ નથી, નહીતર તો હું આનો સામનો કરત. જટાયુ દૂરથી પુકારીને કહે છે, હે પુત્રી સીતા, ભાઈ 500 નહીં, હું આ રાક્ષસનો હમણાં નાશ કરીશ. ક્રોધે ભરાયેલો જટાયુ રાવણ સામે લલકાર કરતો દોડે છે. તેજ ગતિથી આવતા જટાયુને જોઈ રાવણ વિચારવા લાગ્યો કે શું આ મેનાક પર્વત ઉડીને આવે છે કે પક્ષીઓનો સ્વામી ગરુડ. જટાયુ જેવો પાસે આવ્યો ત્યારે રાવણ એને ઓળખે છે અને વિચારે છે કે આ વૃદ્ધ જટાયુ આજ મારા હાથે મરવા આવ્યો છે. એકદમ યુદ્ધ શરૂ થાય છે. રામાયણમાં લખ્યું છે, કાંચ મારી મારી જટાયુ રાવણના શરીરમાં છિદ્રો પાડે છે, લોહીની ધારા થવા લાગે. આ દેશમાં કોઈ બેન દીકરીના અપહરણ થતા ત્યારે રામાયણ કહે છે પક્ષીઓ પર મુકાબલો કરતા. આજે જટાયુ દોડ્યો, તુમુલ યુદ્ધ થાય છે. રાવણ સમજી જાય છે કે જટાયુ મને જીતી શકે એમ નથી, પણ છતાંય જો વિલંબ થઈ જાય અને આ વિલંબ દરમિયાન રામ લક્ષ્મણ આવી જશે તો મને લંકામાં નહીં પહોંચવા દે. પક્ષીઓના રાજા વૃદ્ધ જટાયુએ અનેક પ્રકારે રાવણ સાથે યુદ્ધ કર્યું. અંતે થાકી ગયો અને તે વખતે ક્રોધે ભરાયેલ રાવણે અનિવાર્ય સંજોગોમાં ઉભરાતું ખડગ લઈ જટાયુની પાંખો કાપી. પાંખો કપાતા પક્ષીરાજ જટાયુ રામચંદ્રજીની અદભુત લીલાનું સ્મરણ કરતો પૃથ્વી ઉપર પડે છે. આ રીતે સીતાજીને લઈ રાવણ ભાગે છે. આગળ જતા ઋષ્યમુખ પર્વત પર રીછ અને વાનરોને બેઠેલા જોઈ સીતાજીએ ભગવાનનું નામ લઈ વસ્ત્ર અને અલંકાર નીચે ફેંકા. આ વસ્ત્ર અને અલંકાર સુગ્રીવ પાસે આવતા એને કોઈની નિશાની માની અને સાચવીને રાખી દીધા. આવી રીતે સીતાજીનું અપહરણ કરી રાવણ લંકા લઈ ગયો. રામચરિત્ર માનસમાં એમ લખ્યું છે, ત્યાં અશોક વાટિકામાં અશોક વૃક્ષની નીચે ફરતા પેરા સાથે રાવણ સીતાજીને અહીંયા રાખે છે. બીજી તરફ મારીકને મારી પરમાત્મા પાછા ફરતા હોય છે ત્યારે લક્ષ્મણને દોડતા સામે આવીને જુએ છે. રામચંદ્રજી ચિંતિત થાય છે. જનક સુતા પરી હરિ હું અકેલી આય સુતાત ભજન મમ પેલી. લખન સીતાને તું એકલા મૂકીને આવ્યો ભાઈ, તે મારું વચન તાક્યું. આ બરાબર નથી કર્યું. આ મનમાં રાક્ષસોના સમૂહો ભરે છે. મને લાગે છે સીતા હવે પંચવટીમાં આશ્રમમાં નહીં હોય. ત્યારે લક્ષ્મણજી બધી વાત કરે. ભગવાન આ સાંભળી ચિંતિત થાય છે. બંને ભાઈઓ ઉતાવળે પંચવટીમાં પાછા ફરે. પંચવટીના એ આશ્રમને સીતા વગરનો જોઈ અને પ્રાકૃત માણસની જેમ ભગવાન
રડી પડે છે. એક સામાન્ય માણસની જેમ ભગવાન જઈ વિલાપ કરવા લાગ્યા અને વૃક્ષોને, મૃગોને, ઋષિ મુનિઓને પૂછવા લાગે છે, તમે સીતાને જોયા? આમ ભગવાન એક આદર્શ માનવ લીલા કરે. સીતે સીતે કઈ ભગવાન રડે, જે પ્રભુ બીજાના દુઃખ હરનારા છે, જેમને કદી શોખ કે દુઃખ લાગતા નથી, એના મનમાં પણ આ શોખ ઉત્પન્ન થયો. એવામાં રામ 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 એવા શબ્દો રામચંદ્રજીને સંભળાય છે. એ તરફ જતા રસ્તામાં તૂટેલું ધનુષ અને બાણ પડેલા જોયા. કેટલેક ઠેકાણે લોહી જામી ગયેલું છે. ત્યારે ભગવાને લક્ષ્મણને કહ્યું કે આ જગ્યાએ કોઈ યુદ્ધ થયું હોય એવું લાગે છે. આગળ જતા એને ગીધોના રાજા જટાયુને લોહીના ખાબોચિયામાં પડેલો જોયો. રામચંદ્રજીના ચરણોનું સ્મરણ કરતો છેલ્લા શ્વાસ એ બળવાગી લેતો હોય છે. ભગવાન રામચંદ્રજી જટાયુને ઉંચકીને પોતાના ગોદમાં લે છે. ત્યારે જટાયુ ભગવાનને કહે છે, મહારાજ, દશાનંદ રાવણે મારી આ દશા કરી છે અને દુષ્ટ રાવણ સીતાજીને લઈને દક્ષિણ દિશા તરફ ગયો છે. હે પ્રભુ, મારામાં જેટલી શક્તિ હતી એટલી વાર હું લડ્યો, પરંતુ દુષ્ટે મારી પાંખો કાપી નાખ્યા પછી હું અસહાય થઈ પડ્યો. પ્રભુ, મેં આપના દર્શન માટે જ પ્રાણને રોકી રાખ્યા હતા. હે ભગવાન, હવે આ પ્રાણ જવા ઈચ્છે છે. પ્રભુ, સજ્જન નયને જટાયુના મસ્તક ઉપર હાથ મૂકે છે. ત્યારે જટાયુ કહે છે કે હે પ્રભુ, મારી એક પ્રાર્થના છે કે મારા પ્રાણ ઉઠે ત્યાં સુધી મને તમારી ગોદમાંથી નીચે ઉતારશો નહીં. પરમાત્માનું સ્મરણ કરતા જટાયુ ભગવાનના ખોળામાં પ્રાણ છોડી બળભાગી બની ગયો. રામાયણના મત પ્રમાણે ભગવાને પોતાના હાથથી જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. આમ ભગવાનની સ્તુતિ કરતા જટાયુ પ્રભુના ચરણમાં ગયો. માંસ ભક્ષણ કરનાર અધમમાં અધમ ગીધને યોગીઓ પણ યાચના કરે એની ગતિ પરમાત્માને આપી. જટાયુનો ઉદ્ધાર કરી ભગવાન સીતાજીની શોધમાં આગળ વધે છે. રસ્તામાં ભગવાન રામચંદ્રજી કબન નામના રાક્ષસનો વધ કરે છે. કબંધ મૃત્યુ પામે છે. ત્યારે ગાંધર્વના રૂપે પ્રગટે છે અને કહે છે, મહારાજ, મારાથી બ્રાહ્મણોનો અપરાધ થયો ગયો હતો, એટલે દુર્વાસા મુનિએ મને શ્રાપ આપ્યો હતો. પ્રભુ, આપના હાથે હવે મારી મુક્તિ થઈ ગઈ. ત્યારે ભગવાન ગાંધર્વને કહે છે, ગાંધર્વ, તમે સાંભળો, બ્રાહ્મણ કુળનો દ્રોહ કરનાર મને જરા પણ ગમતા નથી. મન, વચન અને કર્મથી કપટ તજી જે સાધુ બ્રાહ્મણોની સેવા કરે છે તેને મારા સહિત બ્રહ્મા, વિષ્ણુ, શિવ આદિ સર્વ દેવો વશ છે. આમ પરમાત્માએ બ્રાહ્મણ તત્વને બિરદાવ્યું. હવે તુલસીદાસજી આપણને રામાયણના એક બહુ જ મહત્વના પ્રસંગ તરફ લઈ જાય છે. તાહે દેહે ગતે રામ ઉદારા. શ્રી રામ જય રામ જય જય રામ. તાહે દેહે ગતે રામ ઉદારા. શ્રી રામ જય રામ જય જય રામ. સબન કે આશ્રમ પગુધારા. શ્રી રામ
સબરી નામ દોહાય શ્રી રામ જય રામ જય જય રામ સબરી રામ દોહાય શ્રી રામ જય રામ જય જય રામ મોરે કે વચન સમુદિય ભાય શ્રી રામ જય રામ જય જય રામ મોરે કે વચન સમુદિય ભાય શ્રી રામ જય રામ જય જય રામ કાહી ગતિરે ઉદારા શ્રી રામ જય રામ જય જય રામ કમરનો ઉધાર કરી ભગવાન આગળ ચાલતા સબરીના આશ્રમ આવે છે. સબરીએ જ્યારે રામચંદ્રજીને પોતાની કુટીરમાં આવેલ જોયા ત્યારે મુનિ માતંગના વચનો યાદ કરી એનું મન પ્રસન્ન થયું. સબરી માતંગ નામના મહાત્માની સેવા કરતી. તેમનું પારબ્ધ પૂરું થયું ત્યારે એને સ્વધામ પ્રયાણ કરતી વખતે સબરીની સેવા જોઈને કહ્યું, સબરી હું તો જઈ રહ્યો છું પણ મારા આશીર્વાદ છે કે તારી ઝૂંપડીએ શ્રી રામ પધારશે. ત્યારથી સબરીના મનમાં એક અચલ વિશ્વાસ બંધાઈ ગયો, પ્રભુ જરૂર મારી ઝૂંપડીએ પધારશે. એ અનંત ધૈર્યની યાત્રામાં લાગી ગઈ. સબરી ભગવાનની પ્રતીક્ષા કરવા લાગે. રોજ તૈયારી કરે, ફળ લાવે, આસન તૈયાર કરે, આંગણું વારું ચોરી સાફસૂફ કરે, પછી ઝૂંપડીના દ્વારે બેઠી બેઠી પ્રતીક્ષા કરે. બેઠી બેઠી પ્રતીક્ષા કરે. રામ 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 નો જાપ કર્યા રાખે. આ સબરીના અખંડ રામ નામના જાપથી સંતો એમ કહે છે કે આજુબાજુના વનમાં રામ રામ શબ્દો છે પુકારાવા લાગ્યા. માણસની મંત્ર શક્તિ અમુક માત્રાથી વધી ગયા પછી એની આજુબાજુના વાતાવરણમાં પણ મંત્ર જાપનો પ્રભાવ દેખાવા લાગે છે. કહેવાય છે કે આદ્યગુરુ શંકરાચાર્ય મહારાજ જ્યારે વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે પરિભ્રમણ કરતા ત્યારે એક એક જોજન સુધી એની આજુબાજુના વૃક્ષો વેદના મંત્રો બોલતા. સબરીની તો ત્રેતાયુગની કથા છે, પરંતુ કલિયુગમાં પણ મહારાષ્ટ્રમાં કૃષ્ણ ભક્ત એવા જનાબાઈ થઈ ગયા. એક જ મંત્રનો ઉચ્ચાર વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. જ્યારે જ્યારે સમય મળે એ કામ કરતા કરતા એ મુખમાં વિઠ્ઠલ વિઠ્ઠલનો સમરણ ચાલો. એક વખત બન્યું એવું, જનાબાઈના છાણા કોઈ ચોરી ગયું. એને એમ થાય છે કે મારા છાણા જ્યાં હશે ને ત્યાં વિઠ્ઠલ વિઠ્ઠલનો જાપ સંભળાશે. જે જગ્યાએ છાણાના ઢગલા પડ્યા હતા એ ઢગલામાંથી એક છાણું ઉપાડીને કામે રાખે. આમાં નથી બોલતો, બીજા ઢગલામાં, ત્રીજા ઢગલામાં, ચોથા ઢગલામાં જે વ્યક્તિ એના છાણા ચોરી ગઈ હતી એક છાણાનો ઢગલો હતો, એમાં છાણા નાખી દીધેલા. ઈ ઢગલામાંથી જ્યારે આમ હાથમાં લઈને છાણું કાને રાખ્યું તો છાણાની અંદરથી વિઠ્ઠલ 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 વિઠ્ઠલનો નાદ નીકળતો હતો. આજના કલિયુગમાં જનાબાઈના છાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલે તો ત્રેતાયુગની સબરીની આજુબાજુનો વન પ્રદેશ
પશુ પક્ષી રામ રામ બોલે એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. જ્યારે જ્યારે અમુક ભક્તિની માત્રા, અમુક શક્તિની માત્રા વધે ત્યારે આજુબાજુનું જે વાતાવરણ છે એ રામમય બની જતું હોય છે. આપણે તો અહીંયા 1 મહિનો રામમય વાતાવરણ બનાવવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ. કોઈ કરે કે ન કરે, આપણે જે મનુષ્ય રૂપે આવ્યા છીએ, જેના સાનિધ્યમાં બેઠા છીએ, જેમાં આપણને અવતાર આપ્યો છે, એની જે આપણી ફરજ આવે એ ફરજ પૂરી કરવી પડે. બંને ભાઈઓને પોતાની કુટીરમાં આવતા જોઈ સબરી એના ચરણમાં પડી ગઈ. પ્રેમ વેશમાં સબરી કઈ બોલી શકતી નથી. ભગવાનના ચરણમાં પડેલી સબરીને થાય છે કે આજ હું પ્રભુના ચરણ પખારત, પણ મારી પાસે ઝૂંપડીમાં નથી પાણી કે નથી કોઈ પાત્ર. અનાસક્ત હશે સબરી કે પોતાની ઝૂંપડીમાં કોઈ પાત્ર પણ રાખ્યું ન હતું. એને એમ થયું કે આટલી નાની એવી જિંદગીમાં પાત્ર ને એવું બધું ક્યાં વસાવવું. તોય 80 વર્ષ તો કાઢી નાખ્યા. મારી ઝૂંપડીએ રામ તારે પધારે, મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે, ત્યારે પધાર મારો જન્મ સુધારે, ત્યારે પધારનો જન્મ સુધારે, ત્યારે પધાર મારો જન્મ સુધારે, ત્યારે પધાર મારો જન્મ સુધારે, મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે, 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 ત્યારે પધાર મારો જન્મ સુધારે, ત્યારે પધાર રામ જન્મ સુધારે, ત્યારે પધાર મારો જન્મ સુધારે, ત્યારે પધાર મારો જન્મ સુધારે, હે મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે, મારી ઝૂંપડીએ રામ ત્યારે પધારે. સંતો એમ કહે છે કે ભગવાનના ચરણ પખારવા માટે સબરીએ બહુ સુંદર યુક્તિ કરી. પોતાના બંને હાથનું પાત્ર બનાવી ભગવાનના ચરણ નીચે રાખ્યા. પછી ભગવાનને કહે છે આમાં ચરણ પધરાવો. બંને હાથમાં ભગવાનના ચરણ પખાર્યા અને મસ્તક ચરણ ઉપર મૂક્યું. અશ્રુના ગંગાજળથી ભગવાનના પગ પખાયેલા છે. એટલી ભાવવિભોર સબરી બની ગઈ કે આંખમાંથી અશ્રુ વહેવા લાગે છે. હૃદય આમ ગદગદિત થઈ જાય છે. વિચાર કરો કે
કેટલા વર્ષથી તપસ્યા કરે છે, કેટલા સમયથી રાહ જોવે છે. અશ્રુની ધારા વહેલાવી અને ભગવાનના પગ પખાડ્યા. પછી ધર્મના આસન પર રામ લક્ષ્મણને બેસાડી રામાયણના મત પ્રમાણે કંદમૂળ ફળ ભગવાનને દઈરા. પણ સમરી થઈ એમાંથી બહુ ચાખી ચાખીને ભગવાનને દેવા લાગી. ભગવાન પ્રેમ સહિત આરોગતા, પરંતુ લક્ષ્મણજી સમરીના ચાખેલા બોર એક બાજુ રાખતા હતા. ભગવાન સમજી ગયા કે સમરીના પ્રેમનો લક્ષણ અનાદર કરે છે. ભગવાન એક યુક્તિ કરે છે. સમરી જે બોર ચાખી અને પ્રભુને આપે, એ પ્રભુ છે એ થોડુંક ખાય અને લક્ષ્મણને આપે છે. લખન, આ તો બહુ મીઠું છે, હો, ખા. લક્ષ્મણજી સમજી ગયા ભગવાને મારી ચોરી પકડી લીધી. લક્ષ્મણજીએ બોર ચાખ્યું ત્યારે એમાં બોરની મીઠાશ ન હતી, એમાં તો હતી સબરીની ભક્તિની મીઠાશ. લક્ષ્મણજીએ એ દિવ્ય એ દિવસે પ્રભુને કહ્યું, ભગવાન, આજ મને એમ લાગે છે કે આ બોર સબરી નહીં પણ માતા કૌશલ્યાજી ખવડાવે છે. ભગવાન સબરીના આશ્રમમાં એટલી બધી શાંતિ અનુભવે છે કે આપણને એમ લાગે ભગવાન સીતાજીને શોધવા નીકળ્યા જ નથી. આ ભક્તિનો પ્રતાપ છે, આ તપનો પ્રભાવ છે. ભગવાનની આ રીતે આસ્થા સ્વાગતતા કરી સબરી હાથ જોડીને કહે છે કે હે વિદ્યાસ્તોતે ઘર તુમારે અધમ જાતિ મેં જળમાંથી ગાય કે હે વિદ્યાસ્તોતે ઘર તુમારે अधम जाति में जलमति भारे अधम ते अधम अधम अति नारी तीन में मते मंद हे प्रभु निज जातिनी અત્યંત જળવૃદ્ધિની અધમમાં પણ અધમ એવી સ્ત્રી આપની સ્તુતિ કેમ કરું? ત્યારે રામચંદ્રજી બહુ સુંદર વાત કહે છે. પ્રભુ કહે છે, સબરીજી, તમે ભણેલા નથી પણ અમે તો વશિષ્ઠજીના આશ્રમમાં ભણ્યા છીએ, એટલે અમને તો સ્તુતિ આવડે ને. માટે હું આજે તમારી સ્તુતિ કરીશ. સબરીજી, તમે તમારી જાતને અધમ કેમ માનો છો? પરંતુ કોઈ નાત જાત કુળ ધર્મ કે બળાઈ કે ચતુરાઈમાં જોતો નથી. હું તો કેવળ ભક્તિના નાયકમાં માનું છું. હું મારા ભક્તને વશ થાઉં છું. ભક્ત ગમે તે હોય, મારે કોઈ નાત જાત કુળ ધર્મ એને લેવા દેવા નથી. ભગવાન પોતાના સ્વમુખથી સબરીબાઈને કહે છે કે જ્યાં ભાવ હોય ત્યાં હું જાઉં છું, જ્યાં ભક્તિ હોય એને વશ થાઉં છું. આમ ભગવાન ભક્તિના 9 પ્રકારો
સબરીને કહી અને એની સ્તુતિ કરે છે. પ્રથમ ભગતી ઘર સત્સંગા. શ્રી રામ જય પ્રથમ ભગતી ઘર સત્સંગા. શ્રી રામ જય નવતા ભગતે કહું તોય પાય. શ્રી રામ જય સાવધાન સુનો ધારો હે મન મારે. શ્રી રામ જય 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 રામ. પ્રથમ ભક્તિ કરા સત્સંગા. શ્રી રામ જય 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 રામ. પ્રથમ ભક્તિ કરાહી સત્સંગા. શ્રી રામ જય 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 રામ. દુસરહી દેવા કથા પ્રસંગા. શ્રી રામ જય દુસરી હતી મમા કથા પ્રસંગા. શ્રી રામ જય જય રામ. ભગવાન કહે છે સબરીજી, હું હવે તમને 9 પ્રકારની ભક્તિ કઈ સંભળાવું છું, તે તમે મન દઈને સાંભળો. આ 9 પ્રકારની ભક્તિ ઘણી સરળ છે, અતિ ઉત્તમ, પ્રાણી માત્રને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવે એવી છે. રામાયણમાં અપાયેલ 9 પ્રકારની ભક્તિ એટલી સરળ છે કે મનુષ્ય જ્યારે ધારે ત્યારથી શરૂ કરી શકે, આચરી શકે અને ઈશ્વરના સાક્ષાત્કાર તરફ ડગલા જઈ માંડી શકે છે. ભગવાન કહે છે પ્રથમ ભક્તિ સંતોનો સંગ. બીજી ભક્તિ એ પરમાત્માના ચરિત્રોની કથા પ્રતિ પ્રેમ. પ્રથમ ભક્તિમાં સંતનો સંગ, સંતનું માર્ગદર્શન હોય કે કોઈ સંત સાથે માનવીને આધ્યાત્મિક સંબંધ હોય તેની ભક્તિ. અહીંયા આપણને એક પ્રશ્ન ઉદ્ભવે કે સંત કેવા કે નહીં? સંતની વ્યાખ્યા શું? દક્ષિણતા હું કે છે, હે વૈષ્ણવ જન તો એને કહીએ જે પણ પીરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એને કહીએ, વૈષ્ણવ જન તો એને કહીએ. તેને કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને મારું પ્રેમ પર કરે મારા દીવાના આય રે.
વૈષ્ણવજન તો તેને જ કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો એક સાચો સંત જે પારકાની પીડા જાણે, જેના હૃદયમાં જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા હોય, જેના જીવનમાં ભારતના સાધુ સંતોની મર્યાદા ભરી હોય. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સંત એટલે શું કે જેની નજીક જવાથી આપણને શાંતિ મળે, એ સાચા સંત. જેની નજીક જવાથી આપણા સંતાપો હોય દૂર થાય, એને સંત કહેવાય. સર્વર તરુવર સંતજન ચોથા વર્તત મેઘ, પરમાર્થના કારણે ચારે દૈરા દે. પાણીનું જળાશય હોય, આખું ભર્યું હોય, એમાંથી દરેક પ્રાણી માત્ર જીવ જંતુ પાણી પીએ છે, પોતાની તરસ છુપાવે. ભાઈ સરોવરને તળાવને શું ફાયદો? તો કે એનું કાર્ય છે પરિત માટે છે, બીજાની તૃષ્ણા છુપાવવી. સરોવર પછી તરુવર, તરુવર એટલે ઝાડ. વૈશાખ મહિનાનો સમય હોય, બરાબર મધ્યાહન સમય હોય, અને વેરાન વગરે આપણે ચાલ્યા જતા હોય, અને એકાદું ઝાડ આપણને મળી જાય તો આપણે ઝાડના નીચે બેસી થાક ખાય છે, કારણ કે આપણને ઝાડ છે છાંયો આપે છે. એમાં ફળદાયી ઝાડ હોય તો આપણને ફળ પણ આપે છે, કારણ કે એનું આત્મા છે ને એ ઉપકારી છે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, પાકવાનો સમય હોય, આજે કદાચ આપણે કોઈ કેરીને ગળે ગયા હોય, 50 કેરી આંબામાં પીંડાય છે. સવારે તમે જાઓ અને કદાચ એક બે કેરી ઓછી થઈ હોય તો આપણે એમ ના કહી શકીએ આંબો કેરીને ખાઈ ગયો છે. કોઈ મારા તમારા જેવું ત્યાં આવેલ છે. કોઈ બુધાને કેરી ખાઈ ગયો છે, ઉપકારી તેનો આત્મા. ગાવલડી પોતે રે એ પોતાનું સુધરતી
ઉપકારી એનો આત્મા. પછી સંતોએ આગળ હું કીધું, અંગણા પોતાનું અન્ન નથી ખાતી, ઉપકારી એનો આત્મા. આવા ઉપકારી તત્વો આ જગતની અંદર છે. એવું ને એવું સૂર્ય અને ચંદ્ર જે ઉપકારી કહેવાય. આપણે જે અત્યારે આ લાઈટ બારીથી પંખા ચાલુ હોય, મહિનો 2 મહિના થાય ને એટલે એનું બિલ આવે છે. ક્યારે આપણા ઉપર સૂર્યનારાયણ ભગવાનનું બિલ આવ્યું કે મહિનાનું ભાઈ 500 રૂપિયા બિલ ભરી જાઓ, સૂર્યનારાયણ ભગવાન, અને ચંદ્રનું 500 રૂપિયા. કારણ કે રાતે ઠંડુ અજવાળું ઈ આપે છે. આઠ દિવસની આવી વરસાદ આવે, એલાડું થાય, આમ બધું ગદગદિત થઈ જાય, ત્યારે આપણે પણ એમ કે વરસાદ રહે તો સારું, આ સૂર્યનારાયણ ઉગે તો સારું થઈ છે ને. એનો કેટલો તાપ હશે કે એક દિવસની ખરાઈ આપે ને એટલે હતું એવું એવું કરી નાખે. બાકી ગમે એવું તમે એલોશન મૂકો ને તો કપડા હુકાય નહીં. ગમે એવા પંખામાં એના કપડા રાખો એવા ને એવા રહીએ. છતાંય તમે વિચાર કરો, એ આપણને એ સૂર્યનારાયણ એટલું બધું અંજવાળું, એટલું તાપ આપે છે. ઉપકારી જેને આત્મા કહેવાય, ઉપકારી કહેવાય. આપણે દિન નથી મોકલતા. આ બધા ભગવાનના ઉપકરણો છે. અને એના બિલ આવતા હોત ને તો આપણે ભરીએ ન હોય, અને બિલ આવે તો તમે નાય ન પાડી શકો. પણ તોય ભેદભાવ નથી, એનામાં જરાય ભેદભાવ નહીં. ગરીબ માણસ હોય તો એના ઘરની અંદર એટલો જ પ્રકાશ આપે, તમંગર હોય એના ઘરમાં એટલો જ પ્રકાશ આપે. એવી રીતે આ વરસાદનું આ પુનદાન કરવાનું કારણ એ માટે છે. 5 આંગળીએ પુનદાન એટલે કરવું પડે છે. આ બધા બિલ નથી ભરવા પડતા ને, એના અનુસંધાને ભગવાનને કેવું પડે. નહીતર તો આ વરસાદે હવે તમે જો એવો થઈ ગયો, શેઠેથી નેડો પૂરો કરવામાં આવે. સિંધાવદરમાં હોય, ગજરાનગર ન હોય, ગજરાનગર હોય, અમરસરની ફાઈટે ન હોય, ત્યાંથી આમ રેડો પૂરો કરી દે. કહેવાનો અર્થ કે આ બધા ઉપકારી આત્માઓ છે. સરોવર તરુવર સંતજન, સંતોનું કાર્ય પરહિત માટે હોય છે, પોતાના માટે નથી. 18,000 સંતો ભક્તો આપણા ભારત વર્ષની અંદર, આ ભારત ભૂમિની અંદર થઈ ગયા. દરેક સંતોનું કાર્ય પરહિત માટેનું. લેને કો હરિનામ, દેને કો અન્નદાન. સારું કાર્ય, શુભ કાર્ય, સમાજલક્ષી કાર્ય કર્યા છે. અને સંતોએ જે આપણને ભજન દ્વારા માર્ગ બતાવ્યા છે, એ બધા એના કહેવાના હૃદયના ઉદ્ગારો છે.
ચોખા વરસાદ મેઘ વરસાદ વરસે છે તો એનો આપણી માથે કોઈ બિલ આવતા નથી. કહેવાનો અર્થ જેની નજીક જવાથી જીવનના સંતાપો દૂર થાય એને સંત કહેવાય. આવા સંતના સમાજ સત્સંગમાં રહેવું, એના માર્ગદર્શન હેઠળ રહેવું આ પ્રથમ ભક્તિ છે. આપણું આ ભગવાનના સાનિધ્ય સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે. સત્ય ખાવું, સત્ય પીવું, સત્ય જગ્યાએ બેસવું, સારી વાતો કરવી, આ જ સત્સંગ. અને ભગવાન કહે છે દૂસરી રતિ મમ કથા પ્રસંગા, કથાને ભાવથી સાંભળવી, ભાગવત કથામાં ડૂબવું એ બીજી ભક્તિ છે. તેજી હવે હું કીધું ગુરુ પદ પંકજ સેવા સરી ભગતિ યમાન, ચોથી ભગતે મમ ગુણ ગન ગરાય કપટ તજીલાન શ્યા રામચંદ્ર કી જય. જેના દ્વારા જીવનનો અંધકાર દૂર થઈને પ્રકાશ ભરાઈ ગયો હોય, જેના દ્વારા જીવનને સત્ય માર્ગ મળ્યો હોય એવા આપણા ગુરુ મન વચન અને કર્મથી માન મૂકીને આવા ગુરુની ચરણ સેવા કરવી એ ત્રીજી ભક્તિ છે. તુલસીદાસજી કહે છે કપટ છોડીને ભગવાનના ગુણગાનનું સમૂહ ગાન કરવું ચોથી ભક્તિ છે. અને હવે મંત્ર જાપ મન દ્રઢ વિશ્વાસ પંચમ સો વેદ પ્રકાશ. જે વેદ પ્રસિદ્ધ એવા ભગવાનના મંત્ર, રામ નામનો મંત્ર જે વેદ પ્રસિદ્ધ છે અને પરમાત્મામાં દ્રઢ વિશ્વાસ રાખવો એ પાંચમી ભક્તિ છે. અત્યારે આપણે ભક્તિ કરતા હોય પણ જે હવે એ મંત્ર હાથમાં લઈને રટન કરતા હોય પણ નહીં, વેદ આધારિત મંત્ર હોય એ મંત્રનો જાપ કરો. વેદ પ્રકાશિત દરેક મંત્રમાં શક્તિ છે. કોઈ પણ એક મંત્રને પકડી લો, જીવન પર્યંત તેનો જાપ કરો. સંતો કહે છે કે મંત્રો છે એ વારંવાર ન બદલો. ઘણા લોકો મંત્રો છે એ બદલ્યા જ કરે. થોડોક સમય માટે ગણેશજીની સ્તુતિ કરે, એમાં કઈ ફાયદો ન થાય. ગણપતિનો મંત્ર જાપ બંધ કરી દે. 2-3 મહિનામાં માતાજીના જાપ ચાલુ કરે. થોડાક સમય માતાજીની જાપ ચાલુ રાખે. વળી કઈ હરખું ન આવે વળી એને મૂકી દે. પછી શંકર ભગવાનના જાપ કરે, એ કઈ ન વળે. હનુમાનજીના જાપ કરે. કહેવાનો મારો અર્થ કે તમારે પાતાળમાંથી પાણી જોતું હોય તો ખેતરની અંદર 5-5 ફૂટના ખાડા કરો તો પાણી ન આવે, ત્યાં ટ્યુબવેલ મૂકી અને ઊંડાઈ તરફ જવું પડે. એમ કોઈ પણ મંત્ર પકડી લ્યો, નામ જાપ ચાલુ રાખો. એ મંત્ર જ્યારે બાકી જાય ને ભક્તિ, ત્યારે એનું ફળ મળશે. જીવન પર્યંત તેનો જાપ કરો. બધા મંત્રોમાં શક્તિ પડેલી છે. ભગવાનના સાક્ષાત્કાર તરફ મંત્ર લઈ જાય છે. માલા બનાઈ મોતિયો કી बीच में डाला शोर, माला बिचारी क्या करे, जपने वाला कपूत. દરેક મંત્રમાં શક્તિ તો છે, જરૂર છે, માત્ર દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ નિષ્ઠાની. જેનામાં દ્રઢ વિશ્વાસ હશે, સાચો ભાવ હશે, એ મંત્રના આધારે ભવસાગરને તરી શકશે. મીરાએ ગાયું, મેરે તો ગિરધર ગોપાલ
દુસરાના કોઈ મીરા કરી ગયા, કદાચ એનાથી પણ આપણે સારું ભજન અત્યારે ગાતા હોય, કદાચ મીરા કરતા સારા રાગમાં ગાઈ શકીએ, પણ મીરાના હૃદયમાં જે ભાવ ભગવાન કૃષ્ણ પ્રત્યે હતો, જે દ્રઢ વિશ્વાસ હતો, એવો વિશ્વાસ જ્યાં સુધી આપણામાં ન આવે ત્યાં સુધી ભલે ભજન એનું એ રહ્યું, પણ આપણા માટે એ ભજન બહુતારક નહીં બને. આમ વેદો દ્વારા પ્રકાશિત કોઈ પણ મંત્રનો દ્રઢ વિશ્વાસથી જાપ કરવો એ પાંચમી ભક્તિ છે. છઠ્ઠી ભક્તિ વિરતી કહું કર્મા. ઘણી પ્રવૃત્તિમાં આપણે લાગેલા હોય છે. સવારમાં ગાયો મૂકવા જવાનું, સાંજે લઈ આવવાના, સાંજે ધોવાના હોય, આવા બધા કામમાં આપણે પરોવેલા હોય છે. એમાંથી નિવૃત્તિ લેતા લેતા ભગવાનનું પ્રભુ સ્મરણ તરફ આગળ વધવું, આધ્યાત્મિક જીવન શરૂ કરવું. કહેવાનું તુલસીદાસજી લખે છે, જગતને સંભાવે રામમય, ભગવાનમાં ઓતપ્રોત જોવું. સાતવસમાં મોહે મય જગ દેખા, મોતે સંત અધિક વિલેખા. પરમાત્માના સંતોને પરમાત્માથી પણ અધિક માનવા એ સાતમી ભક્તિ છે. અને તમે જે કઈ વ્યવસાય કરતા હો એમાંથી જે લાભ મળે એમાં સંતોષ રાખવો. સપનામાં પણ પારકાના દોષ ન જોવા, એ આઠમી ભક્તિ છે. આમ આઠમી ભક્તિ એટલે જે મળે એમાં સંતોષ માનવો. પણ આજે માણસને સંતોષ છે જ ક્યાં? જે કઈ મળે એમાં સંતોષ રાખવો, પારકાના દોષ ન જોવા, એ આઠમી ભક્તિ. આ નવ ભક્તિમાંથી મારા ચરણોમાં તારો અપ્રતિમ આપશે, ત્યાંથી આપણે સીતાજીની શોધ માટેની સુવિધા મળશે. હે પ્રભુ, આપ તો સર્વજ્ઞ છો, આપણાથી કઈ અજાયણું નથી, છતાં મોટાઈ આપવા માટે આપ પૂછો છો. આમ કહી સબરી ભગવાનના ચરણમાં મસ્તક નમાવી ઉભી રહી. પછી સબરી કહે છે, પ્રભુ આપ આવવાના હતા ત્યાં સુધી આપની પ્રતીક્ષામાં હું આનંદભેર જીવી, પરંતુ આપ અહીંથી જશો હું ક્યાં આધારે જીવી શકીશ? માટે પહેલા મારી ગતિ થાય, પછી આપ અહીંથી જાઓ. આટલું કહી અને સબરી યોગ અગ્નિથી પોતાના શરીરને પ્રજ્વલિત કરી હરિપદમાં લીન થઈ. જ્યારથી કોઈ પાછા ફરવાનું હોતું નથી એ જગ્યાએ સબરીજી ગયા. પરમાત્માએ સબરીનો ઉદ્ધાર કર્યો. આમ સબરી ધન્ય બની ગઈ. બંને ભાઈઓ વન છોડીને સીતાજીની શોધમાં વનમાં પંપા સરોવર તરફ આગળ વધે છે. વનની અંદર વસંત સોળે કળાએ ખીલી છે. એ જોઈને સીતાજીના વિરહમાં પ્રભુ વ્યાકુળ બની જાય. આગળ જતા તેનું જળ સંતોના હૃદય જેવું નિર્મળ છે, જેના ઉપર સુંદર ચાર ઘાટો બાંધ્યા. જાત જાતના પશુ પંખીઓ પાણી પીએ. પંપા સરોવર આવે. પંપા સરોવરના કિનારે અનેક મુનિઓનો આશ્રમ હતા. સરોવરમાં સ્નાન કરી રામચંદ્રજી લક્ષ્મણજી એક સુંદર વૃક્ષની છાયામાં બિરાજ્યા. ભગવાન લક્ષ્મણજીને અનેક ધર્મ કથાઓ કહેવા લાગ્યા. બંને ભાઈઓ ધર્મ ચર્ચા કરે અને એ સમયે નારદજી ત્યાંથી નીકળે છે. ભગવાનને વિરહયુક્ત જોઈ નારદજીને મનમાં શોક થાય છે. મનમાં વિચારે છે કે ભગવાને મારા શાપને સ્વીકારી અનેક પ્રકારના દુઃખોને પાર ફળ્યા છે. આમ વિચારી ભગવાન જ્યાં બેઠા હતા ત્યાં હાથમાં વીણા ધારણ કરી નારદજી હરિનામનો જાપ જપતા જપતા ગયા. ભગવાનને પ્રસન્ન થઈ નારદજીને બે હાથ જોડી પ્રાર્થના કરતા કહે છે, હે રઘુનાથજી, આપ આજ્ઞા આપો
તો મારે આપની પાસે વરદાન માંગવું છે. ભગવાન કહે છે કે નારદ, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી જે મારા ભક્તોને હું ન આપી શકું. ભક્તના માટે મારી પાસે ન આપવા યોગ્ય કોઈ વસ્તુ નથી, એવો વિશ્વાસ મનમાં ધરી આપે જે જોઈતું હોય તે આપ માગો. નારદજી અતિ આનંદમાં આવી આપણા સર્વે નામોમાંથી રામ નામ પાપરૂપી પક્ષીઓના ટોળાનો નાશ કરનાર થાવો અને હે પ્રભુ, મારા હૃદયમાં આ રામ નામનો પ્રભાવ પધરાવો. આમ નારદજી રામ નામની દીક્ષા લઈ ભગવાનને એક પ્રશ્ન પૂછે છે, ભગવાન, આપની મારાથી પ્રેરાઈ મોહિત થઈ હું વિવાહ કરવા ઈચ્છતો હતો, ત્યારે આપે મને ક્યાં કારણે વિવાહ ન કરવા દીધો? મહારાજ, શંકર ભગવાનને પરણવું નહોતું તો એને આપ સામે ચાલીને પરણાવ્યા. મેં પરણવા માટે આટલી બધી દોડાદોડ કરી તો આપે મને પરણવા ન દીધો. ત્યારે ભગવાન કહે છે કે નારદ, શંકર ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, જ્યારે તમે ભક્તિ સ્વરૂપ છો. જ્ઞાનીઓ છે એ મારા યુવાન પુત્રો છે, જ્યારે ભક્તો એ મારા બાળકો છે. યુવાન પુત્ર ના પાડે તો પણ મા બાપ એને સમજાવી અને પરણાવે છે. બાળક કદાચ પરણવાની હઠ કરે તો પણ માતા પિતા એને પરણાવે નહીં. ભક્તોના શત્રુઓ મારવાની જવાબદારી ભગવાન કે મારી છે. હું મારા સ્વરૂપ પર લઉં છું, કેમ કે ભક્તો મારા પારાયણ રહીને જીવે છે, જ્યારે પોતાના બળમાં માનનારના જ્ઞાનીઓના આ શત્રુઓને મારવાની જવાબદારી મારી નથી. હું તો ભક્ત ને ભક્તની હારે છું. રામચંદ્રજીના આવા સુંદર વચનો સાંભળી નારદજીનું શરીર પુલકિત થયું, નેત્રો પ્રેમાશ્રુથી છલકાઈ ઉઠ્યા. મનોમન ભગવાનને કહેવા લાગ્યા કે જેને પોતાના સેવકો પર આટલી મમતા અને પ્રેમ હોય એ બીજું કોણ હોઈ શકે? વળી નારદજી ભગવાનને કહે છે, હવે મને સંતોના લક્ષણો કહો. ત્યારે રામચંદ્રજી કહે છે કે જેનામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મૃદ અને મત્સર 6 વિકારો જીતા, તે પાપ અને કામના રહિત હોય, સ્થિરમતી વાળા, જે તથા પાસે કઈ ન રાખનારા, અકિંચન હોય, બહારથી અંદરથી પવિત્ર હોય, સુખના ધામ ને અનંત જ્ઞાન વાળા હોય, બીજાના ગુણોને સાંભળી હર્ષ પામે, બીજાના દોષો સાંભળતા દુઃખ થાય, એ ભક્તોના ગુણો છે. વળી નારદ, તમે સાંભળો, ભક્તોના જેટલો ગુણો છે એનું વર્ણન તો ખુદ સરસ્વતી અને વેદો પણ કરી શકતા નથી. કઈ સકલ સારદ શેષ નારદ સુનત પદ પંકજ ગય, અસદેલ બંધુ પાલય અપને, ભગત નિજમ તુમ રહે. रावना हृदय सुपावन, गावहि सुनहि के लोग, राम भगति जल पावहि, बिनु विराग जप जोग. सियावर रामचंद्र की जय. दीप शिखा समझपते जन मन तति होय पतंग, भजहि राम तति काम, मद करई सदा सत्संग. हेते अरण्यकांड समाप्त. बोले श्री रामचंद्र भगवान की जय. हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम, सीता राम राम, सीता राम राम राम, सीता राम राम राम,
સીતારામ રામ રામ 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 હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ રામ બોલી શ્રી રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય બોલો ભાઈ સબ સંત તન કી જય ઓમ નમઃ પાર્વતી મતે હર હર મહાદેવ કથાને આજે વિરામ આવતીકાલે 4 વાગે મળી ભગવાન ચર્ચા કરશો હવે આજથી ભગવાનની કૌશલ્યા કુંવર તમારે આરતી રો દેવતા સુરે ચરણનો શરણામ કહીને ચરણનો શરણામ કહીને પ્રેમ પાય પધારો ઉતારો આરતી રે સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણાવત લઈને પ્રેમ પાવ પધારો ઉતારું તો આરતી રે સરયો જલતે જાન કરાવો દિલન કરો પારો રે અંગયો તમ આવો શરણે અંગયો તમ આવો શરણે નયન કાજલ કરો કરો ભારતી રે સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણાવત લઈને પ્રેમ પાવ પધારો ઉતારું તો આરતી રે. પથારે ચલો સદારે રઘુવીર ને જગદારો રે આલિયા થઈને પરો ચરણમાં આલિયા થઈને પરો ચરણમાં ધન મન ધનયો વાળો તારો તો આરતી રે. સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણામત લઈને પ્રેમ પાવ પધારો ઉતારું તો આરતી રે. એકાદ મુનિના રૂપ જલૈયા રાઘવને રમાડો રે ખબર થઈ વાલા તમે દેખે ખબર થઈ વાલા તમે દેખે મીઠા બોલ જમાડો સુંદરો તો આરતી રે. સહજાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે ચરણાવત લઈને પ્રેમ પાવ પધારો ઉતારું તો હે મંગલ મૂર્તિ રામને જોઈને અંતરમાં રખાવો રે પુરુષોત્તમ કહે સાથ બને પુરુષોત્તમ
આરતી રોજ ઉતારું રે. ચરણામૃત લઈને પ્રેમ પાવ પધારું ઉતારું દોયા. કરુણાવતારમ સંસારતા ઉજ્જેલા. ભવાની ગરિડા નમામિ. મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધર. મંગલાય મંગલાય તનોહરે. સર્વ મંગલ મંગલ્યે શિવ સ્વાર્થ સંભકે શરણે. ગૌરી નારાયણ નમસ્તે. ગૌરી નારાયણ નમસ્તે. ગૌરી નારાયણ નમસ્તે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લાલજી મહારાજ કી જય. બોલો હરિ સબ સંતન કી જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. બધાને